નમસ્કાર મિત્રો, કોઈ પણ સંસ્કૃતિ કે રાજ્યના વિકાસમાં નદીઓનો ફાળો સૌથી મહત્વનો હોય છે. આપણું ગરવી ગુજરાત પણ નદીઓની બાબતમાં ખૂબ સમૃદ્ધ છે. ગુજરાતના ભૌગોલિક વૈવિધ્યને કારણે અહીંની નદીઓને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવી છે. તળ ગુજરાતની નદીઓ, સૌરાષ્ટ્રની નદીઓ અને કચ્છની નદીઓ. આજે આપણે આ 10 મિનિટના વિડીયોમાં ગુજરાતની આ જીવાદોરી સમાન નદીઓની રોચક અને સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સૌથી પહેલા વાત કરીએ ગુજરાતની સૌથી મોટી અને પવિત્ર નદી નર્મદા વિશે. નર્મદા મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળીને ગુજરાતમાં પ્રવેશે છે. તેને ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે. ભરૂચ પાસે આવેલો સરદાર સરોવર ડેમ આ નદી પર જ બનેલો છે, જે કરોડો ગુજરાતીઓને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. અંતે આ નદી ખંભાતના અખાતને મળે છે. બીજી મહત્વની નદી છે તાપી, જેના કિનારે ડાયમંડ સિટી સુરત વસેલું છે. મધ્યપ્રદેશના સાતપુડામાંથી નીકળતી આ નદી પર ઉકાઈ અને કાકરાપાર જેવા મોટા ડેમ આવેલા છે. ત્યારબાદ આવે છે મહી નદી. આ નદી ભારતની એકમાત્ર એવી નદી છે જે કર્કવૃત્ત ટ્રોપિક ઓફ કેન્સર ને 2 વાર ઓળંગે છે. તેના પર કડાણા અને વણાકબોરી ડેમ આવેલા છે. હવે વાત કરીએ સાબરમતીની, જેના કિનારે અમદાવાદ તેમજ ગાંધીનગર જેવા મુખ્ય શહેરો વસેલા છે. આ સિવાય તળ ગુજરાતના ઉત્તર ભાગમાં બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીઓ આવેલી છે. આ નદીઓ દરિયાને મળવાને બદલે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. તેથી તેને અંતસ્થ અથવા કુંવારિકા નદીઓ કહેવામાં આવે છે. હવે આપણે નજર કરીએ કળા અને સંસ્કૃતિની ભૂમિ સૌરાષ્ટ્ર તરફ. સૌરાષ્ટ્રની નદીઓની ભૌગોલિક રચના અદ્ભુત છે. અહીંની નદીઓ મધ્યના ઉચ્ચ પ્રદેશ જેમ કે ચોટીલા કે ગીરની ટેકરીઓમાંથી નીકળીને ચારેય દિશામાં વહે છે. વિજ્ઞાનની ભાષામાં આને ત્રિજ્યાકાર અથવા રેડિયલ નદી તંત્ર કહેવાય છે. સૌરાષ્ટ્રની નદીઓ બારેમાસ વહેતી નથી. તે મુખ્યત્વે ચોમાસાના વરસાદ પર આધારિત હોય છે. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર છે, જે જસદણ પાસેથી નીકળી નવી બંદર પાસે અરબી સમુદ્રને મળે છે. બીજી મહત્વની નદી શેત્રુંજી છે, જે ગીરના જંગલોમાંથી નીકળે છે. પાલીતાણાના જૈન મંદિરોની તળેટીમાં આ નદી પર મોટો ડેમ બનાવવામાં આવ્યો છે. મોરબીની મચ્છુ નદી પણ સૌરાષ્ટ્રની પ્રખ્યાત નદી છે, જે 1979ના પૂર હોનારત માટે ઇતિહાસમાં નોંધાયેલી છે. આ નદી પણ રણમાં સમાઈ જતી કુંવારિકા છે. આ સિવાય રાજકોટની જીવાદોરી સમાન આજી નદી, ઘેલો અને ભોગાવો પણ સૌરાષ્ટ્રની મુખ્ય નદીઓ છે. છેલ્લે વાત કરીએ રણપ્રદેશ કચ્છની નદીઓ વિશે. કચ્છનો ભૌગોલિક વિસ્તાર મોટો છે, પણ અહીં નદીઓ ખૂબ જ નાની અને માત્ર ચોમાસા પૂરતી જ વહેનારી એટલે કે હંગામી ઇફેમરલ હોય છે. કચ્છની મધ્યમાં આવેલી ડુંગરોની ધારમાંથી આ નદીઓ નીકળે છે. કાં તો તે ઉત્તરમાં મોટા રણમાં સમાઈ જાય છે અથવા દક્ષિણમાં કચ્છના અખાતને મળે છે. કચ્છમાં નાની મોટી લગભગ 97 જેટલી નદીઓ છે, જેમાં ખારી નદી સૌથી લાંબી છે. આ ખારી નદી પર કચ્છનો પ્રખ્યાત રુદ્રમાતા ડેમ આવેલો છે, જે આ શુષ્ક વિસ્તાર માટે આશીર્વાદ સમાન છે. આ સિવાય કનકાવતી, રૂકમાવતી અને ભૂખી અહીંની અન્ય જાણીતી નદીઓ છે. તો મિત્રો, આ હતી ગુજરાતની નાની મોટી નદીઓની સંપૂર્ણ સફર. ભલે તે તળ ગુજરાતની મોટી નર્મદા તાપી હોય, સૌરાષ્ટ્રની ત્રિજ્યાકાર નદીઓ હોય કે કચ્છની નાની નદીઓ, આ તમામ નદીઓએ ગુજરાતને સમૃદ્ધ અને હરિયાળું રાખવામાં મોટો ભાગ ભજવ્યો છે. આશા છે કે આ માહિતી તમને આગામી પરીક્ષાઓમાં અથવા જનરલ નોલેજ માટે ખૂબ ઉપયોગી નીવડશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ એક રસપ્રદ વિષય સાથે. જય જય ગરવી ગુજરાત.